યુવતીનું કોલ રેકોર્ડિંગ વાયરલ. સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત. હેલો. માનનીય મેયર સાહેબ નમસ્કાર. નમસ્કાર. આપના દાવામાં કંઈક લોચો રહી ગયો. પૂર તો આવ્યું સાહેબ. હેલો. હા, પૂર તો આવ્યું પાછું આ વખતે. અટવાઈ ગયા બધા. 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ. 12 ઇંચ 10 કલાકમાં પડ્યો. આજે ક્યાં એટલો પડ્યો? પૂર તો આજે 10 આવ્યું. કલાક નહીં, કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. આપનો દાવો હતો એટલે આપને પૂછ્યું. કમિશનર સાહેબને તો પૂછ્યું, એમને તો કઈ જવાબ ના આપ્યો. આપનો જવાબ ના, યોગ્ય લાગે છે. હું શું કહું છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની 1 કલાકમાં પાણી ગ્રહણ કરે. બરાબર. જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો. બરાબર, એના કારણે ભરાઈ ગયું. એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડ્યા ને, ઢાંકણા ખોલીને. સ્ટ્રોમમાં તો ડ્રેનેજમાં પણ લીધું પાણી, પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રાખે છે, ફ્લડ ગેટ બી ખુલ્લા છે. સમજ્યા કે નહીં તમે? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને તમે એના સમજ્યા કેન્સર નહીં? પાસે. બારડોલી, પલસાણ અને 100 કિલોમીટર સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે. બરાબર, એવું છે. સારું 7 સારું. ખાડી થ્રુ કેટલા? 7 ખાડીનું પાણી. હા, ઈ પાણી પેરેલલ જાય છે, એટલે આપણું પાણી લે નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સારું સારું સાહેબ. ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત?